નાનો શોખ છે આપણે હકાલ લેવું છે સાયકલ જ મને સાયકલ દે ને એલા ઘડીક વાર હાલો તો આપણે હે કે સાયકલ હકારવાની તમે કોઈ હકારી મને કહી દો કામ કરી નાખીએ વાલોરનું શાક બનાવવાનું છે તે શાક પણ થોડું આવડે બહુ નહીં આવડતું શ્રી માતાજી જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ આજનો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હાલો તો અત્યારમાં છે કે અહીં જો મારી મમ્મી આથણું ગાડે કેમ કે એને હે કે ટિફિન લઈને જવાનું છે ક્યાં જવાનું છે માળમાં જવાનું છે દાડીએ માંડવી નંદવા હા માંડવી નદીને આવીને પછી ડુંગળી ભરવાની છે હા નોખું આપણે ડુંગળી ભરીને પછી વિયાવાનું છે ઘેરે 100 વાગે હા બરાબર એવું છે ને મારા પપ્પા જામ બેઠા કેમ કે ખાવાનું આપવાનું છે એવું છે અહીંયા બેઠા છે ને મારે હે કે ખાવા જવાનું છે પેલા કેમ કે મારે રહેવાનું છે રવિવાર એટલા માટે આપણે પાણી મૂકી દીધું છે ગરમ થોડું પાણી શું લાવવું પડે તો આપણે હે કે પેલા નાતા આવીએ બરાબર પછી આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ રહેજો એટલે મજા જ આવવાની છે તમ તારે બહુ જ ને પેલા થોડું કામ છે એ કરી લઈ હવે પણ ખાવાનું છે દેવાનું એ દીધ દે એમ છે મારી મમ્મી દે ભીંડાનું કીધું શાક આ કયા રોટલા હાલો તો હવે આપણે નાઈ આવી કે હવે ચા મૂકવાની છે ગરમ કેમ કે ચા તો પીવી દો ને મારા મમ્મી છે કે ફિલહાલ તો એ જ છે દાડીએ એટલે એવું છે એ માથું વળાવવાનું બાકી પેલા હે કે ચા પી લઉં કે પછી મજા આવી જાય ચા ગરમ મૂકી દીધો છે હું દાદા ને મારે ભાગવું છે હવે કામે તો આપણે હે કે ભાગીએ બરાબર ત્યાં હીરા આવી ગયા છે કે નહીં હોય હવે કારખાને જઈને પછી ખબર પડે ને હાલો તો જાય કારખાના ભેગા પણ કારખાના છે કે આપણે હીરા નથી કે હું પૂરા થઈ ગયેલા છે એવું છે બરાબર ને તળિયાવાળા ને તેલવાળાના છે એટલે હીવડા એ તેલ ને તળિયું ને એવું મારે છે એવું છે તો આપણે પણ જો રવિવાર છે એટલે હીરા તો આવવાના નથી ઉપર લઈ હતી ને અહીંયા છે એ બનાવે છે થોડાક બીજે લાવેલા છે એવું છે એ બનાવે છે બરાબર આ જગ્યાએ હું બેસતો અને હવે આપણે તો ભાગી કંઈ કામ નથી એટલે કંઈક કામ તો ગોતવું કે ઘરનું કામ કરવું નકર મારી મમ્મી તો દાડી ઉઈ જાય છે મારે પણ કંઈક ઘરનું કામ કરવું જોઈએ એટલે હું પણ ભાગું હું પણ કાંઈક ધંધો તો કરવો જોઈએ મારેથી આજે હીરા નથી એટલે આ શું કરી કાંઈ ખબર નહીં હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઘરે પૂગતા છે કે તમને હું અમારું બકાલું દેખાડું જો અહીંયા છે કે બધું અમારે છે કે ઓરું બકાલું છે બોડી છે બોડી એમને ઉગી ગઈ એટલે હતી નહીં એવું છે અને આ હરીગુઓ કેટલો મસ્ત એનો લાગે છે ને એક નંબરનો અને અહીંયા છે કે ડાંપો અને દાયડમડી એવું બધું ઉગેલું છે આ બધું છે હા તમે આને આ છે કે શું છે કોમેન્ટ મને તો નથી મને ખબર છે તમને ખબર હોય ને તો જરાક મને કહી દેજો ને આવી અને અહીંયા છે કે જાજી બધી મરચી ઉગી જો અહીંયા જો મરચી જ છે એટલામાં જાજી બધી ઉગી અહીંથી તેટલો હવે છે કે અમારે થોડુંક એવું જ છે અહીંયા બકાલું અને આ છે કે હમણાં વધતા નથી કેમ કે હવે યાર વરસાદ આવે કે એટલે કોઈ અહીં શેકલાય નથી આવતા એવું છે અને અહીંયા છે કે જો આ છે કે અમારે એક સીબડાનો વેલો છે અહીંયા બરાબર મને એક કંટાળો ચડતો હોય એટલે અહીંયા અમારે હેરી છે કે અહીંયા બેઠો છો અહીંયા અહીંથી અહીંયા
ને અમે જઈએ કે કારખાનું ઓલ આપણે સેલ લે આવ્યું ને હું છે કે અહીંયા શેરીમાં બેઠો અને અમારે શેરીમાં છે કે સામેની સાઈડ જો ઓલ આપણે છે કે દુકાન છે ને અમારે જ્યાં કાંઈ નહીં શેરીમાં જ છે બધું એટલે અમારે કંઈ વાંધો નથી આવે એવું છે. અને જો કેટલો મસ્તીને આમ વાદળા થઈ ગયા ને અહીંયા છે કે માથે બેઠું છે એક ચકલી છે કોને ખબર શું છે એ તો નથી ખબર બરાબર. અને હવે છે કે ભાઈબંધ જો આમ સાયકલથી રમે છે. તમે કોઈ દિવસ સાયકલ હકારી છે મને કહેજો બરાબર. તો અહીંયા સાયકલ હકારે છે આપણે એકદમ હકારવાનો શોખ છે આપણે હકાર લેવું છે સાયકલ જ. મને સાયકલ દે નહીં એલા ઘડીક વાર. હાલો તો આપણે છે કે સાયકલ હકારવાની છે. તમે કોઈ હકારી મને કહેજો હાશું હાલ છે કે નહીં હાલે મને જ નહીં ખબર બીક લાગે છે. એક ફોન હાલે પકડ દો ઘડીક વાર બસ પકડી રાખજો. આવા હે બરી છે બરી કાવી હતી મારી જોયું પણ એવી રીતે ને ભાઈબંધની સાયકલ છે એટલે આમ તો હેરીમાં જ રમતા હોય બરાબર. હાલો તો અત્યારે છે કે વાલોર હતી કે એ ફોલો નથી તે છે કે આપણે અહીંયા વાલોર પડીને એટલે આ ડીશમાં નાખવાની છે. અને પછી એનું મારી મમ્મી તો આજે છે નહીં ઘરે એટલે હું નેવરો છું તો આજે એ કામ કરી નાખીએ. વાલોરનું શાક બનાવવાનું છે તે શાક પણ થોડું આવડે બહુ નહીં આવડતું એ પણ બનાવી નાખી બરાબર. કેમ કે મારા મમ્મી છે કે થાકીને આવવાના છે કે એટલે હું આજે કેમ કે આજ તો મારે હીરા નહોતા એટલે હું ઘરે હતો એટલે હું આ કામ કરી નાખું પહેલાં જો આવડું આ ખોલવાનું બરાબર છે. છે કે હવે વાલો તૈયાર થઈ ગઈ છે અને આપણે છે કે હવે આનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું બરાબર છે. તો બનાવી નાખીએ. અહીંયા છે આપણો ગેસ બરાબર છે. એવી રીતનું હોય અમારે અહીંયા ગેસ ને અહીંયા ચૂલા ઉપર જાજે વ્યક્તિ તો ચૂલા ઉપર જ બનાવે મારી મમ્મી. અને આ છે કે આજ આપણે ગેસ ઉપર બનાવવાનું છે શાક મસ્તીનું. હાલો તો હું બધું લીલ લઉં.
હે કે શાક મૂકી દીધું છે ને મારી મમ્મી આવશે કે એટલે મને કહે તમે શાક બનાવી નાખ્યું એટલે સારું આપણે હે કે આવડો આ વ્લોગને અત્યારે મૂકવાનો છે તો આપણે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.